ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી ચેપ્ટર નંબર 19 પંખીલોક આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. આ પાઠના લેખક છે મણિલાલ પટેલ. તો વિદ્યાર્થીઓ, આ પાઠના લેખક મણિલાલ પટેલ વિશે પહેલાં આપણે માહિતી મેળવીએ. પંખીલોક લલિત નિબંધ, મણિલાલ પટેલ. જન્મ તારીખ 9/11/1949. મણિલાલ હરિદાસ પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના મોટા પાલ્લા ગામે થયો હતો. ગોલાના પાલ્લા તેમનું વતન છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા છે. પદ્મા વિનાના દેશમાં, સપ્તમી ઋતુ, ડુંગર કોરી ઘર કર્યા અને વિચ્છેદ તેમના કવિતા સંગ્રહો છે. રાત વાસો, હેલી, બાપાનો છેલ્લો કાગળ તેમના વાર્તા સંગ્રહો છે. લલિતા, અંધારું, તરસઘર અને કિલ્લો, અંજળ તેમની નવલકથાઓ છે. વૃક્ષાલોક, માટીવટો, કોઈ સાદ પાડે છે, હૂંસાતા ગ્રામચિત્રો, મલકની માયા, તોરણમાળ વગેરે તેમના નિબંધ સંગ્રહો છે. તરસી માટી તેમની આત્મકથા છે. ધૂળમાં ઉડતો મેવાડ તેમની પ્રવાસ કથા છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા મણિલાલ પટેલના પરિચય બાદ આ પાઠનો આપણે સંક્ષિપ્ત પરિચય જોઈએ. તો આધુનિક યંત્રયુગે સમગ્ર પ્રકૃતિને બદલી નાખી છે. આ બદલાયેલા જીવનમાં પ્રકૃતિના અભિન્ન અંગ એવા પક્ષીઓની અવદશાનો ચિતાર આ નિબંધમાં આપ્યો છે. આજે પક્ષીઓની સંખ્યા ઘણી પાંખી થઈ ગઈ છે. પાંખી એટલે કે ઓછી થઈ ગઈ છે. લેખકને પોતાના ઘર, ગામ અને સીમમાં પોતે જોયેલા અનેક પંખીઓના અવાજો, ખોરાક, વસવાટની જગ્યાઓનો ગાઢ પરિચય છે. એ આ નિબંધમાંથી પમાય છે. માણસે વિકાસના નામે ઊભી કરેલ જીવન પદ્ધતિએ પંખીલોકનું અસ્તિત્વ નામશેષ થઈ રહ્યું છે. એથી લેખક દુઃખી છે. માટે જ એ છેલ્લે પોતાની જાતને પૂછે છે, ક્યાં છે મારો પંખીલોક? તો વિદ્યાર્થીઓ, અહીંયા જે રીતે આપણી જીવન પ્રણાલી છે, આધુનિક જેમ યંત્રયુગ છે, એ આખો બદલાઈ રહ્યો છે. એમાં પ્રકૃતિ છે એ જાણે કે સાવ બદલાઈ ગઈ છે. અને એમાં પંખીઓની અવદશા છે. કારણ કે સિમેન્ટ કોન્ક્રીટના જે મકાનો દિવસે ને દિવસે એનું એક જાણે જંગલ વધતું જાય છે, તો પંખીઓનું જંગલ છે એ કપાતું જાય છે. પરિણામે પંખીઓની સંખ્યા છે એ સાવ એકદમ ઘટી ગઈ છે અને એનું અસ્તિત્વ છે એ ધીમે ધીમે નામશેષ થઈ રહ્યું છે. ત્યારે આ પાઠના લેખક છે એ આ બાબતની અહીંયા ચિંતા વ્યક્ત કરે છે. પૃથ્વી ઉપરના જીવનચક્રમાં પંખીઓનો પણ કેટલો મોટો ફાળો છે અને એનું અસ્તિત્વ ટકાવવું જરૂરી છે, તે આ નિબંધમાં લલિત રીતે વર્ણવાયું છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણી પૃથ્વી ઉપરનું જે જીવનચક્ર છે એમાં પંખીઓનો પણ ફાળો છે એ ખૂબ મહત્ત્વનો છે અને એનું અસ્તિત્વ ટકાવવું જરૂરી છે. એ વાત અહીંયા એક લલિત રીતે, એક ચિત્રાત્મક રીતે આ પાઠમાં વર્ણવાય છે. તો વિદ્યાર્થીઓ, હવે આ પાઠનું આપણે વાંચન કરીએ અને સમજતા જઈએ. છે પંખીઓ હજી ગામ છોડીને, સીમ ખેતરો છોડીને ગયા નથી. જોકે એમના આશ્રય સ્થાનો ઓછા થઈ જવાથી એમના ટોળા નાના થયા છે ને ઉડાઉડ કે અવરજવર પાંખી પડી છે ખરી. આ કબૂતરો જુઓ ને, નહીં તો ગામડામાં તો કબૂતરોનો પાર નહીં. એ હવે માંડ 8-10ના જૂથમાં જોવા મળે છે. ચબૂતરો તૂટવા સાથે એમના સહવાસ સ્થળો બદલાયા છે. પહેલાં દેશી નળિયાવાળા 2 પડાળિયા મોટા ઘર હવે ક્યાં રહ્યા છે? શિયાળામાં આ ઘર પડાળે ને વચલા મોભારે કબૂતરોના જૂથ મીઠો તડકો માણતા રસાણે ચડેલા દેખાતા. એમના એ સહચાર સાંજ સવારોમાં તોફાન મસ્તીવાળા રહેતા હતા. ઘરના કરામાં અને એના પડળ ભીતોના વચગાળામાં રહેતા કબૂતરો હવે જૂના ઘર તૂટતા બેઘર બન્યા છે જાણે. અહીંયા લેખક કહે છે કે હજી પંખીઓ છે, સીમ ખેતરો છોડીને હજી ગયા નથી. હા, જોકે એના આશ્રય સ્થાનો ઓછા જરૂર થઈ ગયા છે,
અને પંખીઓની ઉડાઉડ પણ હવે પાંખી પડી ગઈ છે, એટલે કે ઓછી થઈ ગઈ છે. નહીંતર ગામડાની અંદર તો કબૂતરોનો પાર નહીં. 8-10ના જૂથમાં તો એ જોવા મળતા જ, પણ હવે એ કબૂતરોની અવરજવર એની સંખ્યા ઘટી ગઈ છે. કારણ કે પહેલાં દેશી નળિયાવાળા 2 પડાળિયા, એટલે કે 2 આમ માળ બનાવેલા હોય, મેડી બનાવેલા હોય, એવા પ્રકારના મકાનો પહેલાં હતા કે જ્યાં કબૂતરો છે એ પોતાનો વસવાટ છે એ ગોતી લેતા. પણ હવે એ દેશી નળિયાવાળા મકાનો હવે ધીમે ધીમે કરતાં નાશ પામતા ગયા. એની જગ્યાએ પાકા મકાનો બન્યા. તો અહીંયા કબૂતરોનો વસવાટ કઈ જગ્યાએ એને કરવો એ અસમંજસમાં એની સંખ્યા છે એ ઘટતી ગઈ છે. તો અહીંયા ફળિયું અને જે મોભારાવાળા જે મકાન હતા કે જેનો છાપરાનો મોભવાળો જે ભાગ હોય, તો એવા મકાનો છે એ ધીમે ધીમે કરતાં ઓછા થયા. એના લીધે આ પક્ષીઓ પોતાનું આશ્રય સ્થાન છે એ મેળવી શક્યા નહીં. એના લીધે એની સંખ્યા છે એ ઘટવા લાગી. ત્યારબાદ ધાબાવાળા પાકા મકાનોમાં જાણે કબૂતરોને બેસવાની સગવડ નથી, ત્યાં વસવાની તો વાત જ ક્યાં. ફળીએ જુવાર બાજરીની ચણ નાખનારા દાદા વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયા પંખીઓથી હવે છલકાતા નથી. અરે એવા ફળિયા જ ક્યાં છે જેની પડસાળોમાં પાણીની ઠીબો અને ચણના પાત્રો લટકતા હોય. પડસાળો ગઈ ને ઠીબોય ગઈ. અરે કૂવાય જૂના થયા ને પડ્યા કે પૂરાયા. કબૂતરો ક્યાં જઈને વસે? ત્યારે તો કૂવાની ભીતરી બખોલોની ઠંડકમાં અને નમણા નાજુક પારેવા ઘૂ ઘૂ કરીને પ્રેમ મંત્ર ઘૂંટ્યા કરતા હતા. હવે તો પાણી માટે બોર, હેન્ડપંપ કે સબમર્સિબલ પંપ આવી ગયા છે. ચકલીને નાહવાય પાણી ખોળવું પડે છે ને સંકોચશીલ હોલો હોલી તો સૂનમૂન બેસી રહે છે. જ્યાં ત્યાં પાણી અને મનગમતી ચણે હવે નથી રહ્યા. મારા વાડામાં બોલે બુલબુલ ગાનારા કવિ પણ હવે ક્યાં રહ્યા છે? તો વિદ્યાર્થીઓ, ધાબાવાળા જે પાક્કા મકાન છે એમાં તો હવે કબૂતરોને બેસવાની સગવડ નથી, ત્યાં વસવાની તો વાત જ ક્યાં કરવી. અને ફળિયાની અંદર બાજરીને ચણ નાખનારા દાદા અને વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયા પણ પંખીઓથી હવે છલકાતા નથી. વિદ્યાર્થીઓ, પહેલાં ફળિયાની અંદર અનાજના દાણા અને જુવાર છે એ વૃદ્ધ વડીલો છે એ નાખતા, એટલા માટે પક્ષીઓ ઉભરાતા. હવે તો વડીલોય ઓછા થઈ ગયા અને મકાનો પણ હવે એવા રહ્યા નથી કે જેની અંદર ફળિયું મોટું હોય અને પક્ષીઓ માટે ચણ ચણવાની જગ્યા હોય. તો આવા ફળિયા પણ નથી. તો હવે પક્ષીઓની સંખ્યા ક્યાંથી વધવાની? અને પાણીની ઠીબો અને જે પાત્રો જે અહીંયા લગાડવામાં આવતા, તો એ પાત્રો પણ હવે લગાવનારા વર્ગ છે એ હવે ઘટી જાય છે. એટલે પક્ષીઓની સંખ્યા છે આના લીધે ઘટવા માંડી છે. અને પહેલાં તો કૂવાની ભીતરની અંદર કબૂતરનો ખૂબ વસવાટ હતો અને ઘૂ ઘૂ કરતા જાણે કે પ્રેમ મંત્ર ઘૂંટ્યા કરતા. પણ હવે તો કૂવાની જગ્યાએ હેન્ડપંપ અને સબમર્સિબલ પંપ છે એ આવી જાય છે. એટલે એના લીધે કૂવાઓની સંખ્યા પણ ઘટી. એટલે ત્યાં પણ કબૂતરો છે એનો વસવાટ છે એ નાશ પામ્યો. હવે તો એવી સ્થિતિ છે કે ચકલીઓને પણ નાહવા માટે પાણી છે એ ખોળવું પડે છે અને સંકોચશીલ ગણાતા એવા હોલો અને હોલી એ તો સૂનમૂન બેસી રહે છે. તો આમ પક્ષીઓની સંખ્યા ઘટવા પાછળ જે આ પહેલાંના સમયના કૂવાઓ, જૂના મકાનો કે જે પક્ષીઓને સગવડ કરી આપતા, એ હવે સગવડ રહી નથી. એના લીધે પણ પક્ષીઓની સંખ્યા ઘટી છે. અને હવે મારા વાડામાં બોલે બુલબુલ એવું ગાનારા કવિઓ પણ હવે રહ્યા નથી. કારણ કે હવે એવી પરિસ્થિતિ જ નિર્માણ થતી નથી કે વાડાની અંદર બુલબુલને બોલવાની તક મળે. કારણ કે મકાનોની જે રચના છે એ બદલાય, એના લીધે પક્ષીઓને ત્યાં વસવાટ કરવાની સગવડતા પણ મળતી નથી. ગામ તૂટ્યું ને વૃક્ષો કપાયા. સીમના વૃક્ષોને નહેરના પાણી લાગ્યા તે એ સુકાયા. ઝાડમાં લાકડું જોનારા લોકો વધ્યા. ગામ ઉઘાડું પડી ગયું. લેલાના ટોળા તો ઘરવાળાથી લઈને સીમ વગડો માથે લઈને હજી કલકલાટ કરી મૂકતા ઉડે છે, પણ ચકલી હોલા ઘટી ગયા છે. અરે ચીકચીકાટ કરી મૂકતી પીળી ચાંચવાળી કથ્થાઈ કાળી કાબરોય ઓછી દેખાય છે. ચોટલા કાબર પણ ઘટી છે.
હા, કાગડા છે, પણ ચરાના વડ ઉપર એમની સભાઓ હવે ભરાતી નથી. એક સામટા ભેગા થયેલા કાગડા કદીક જ જોવા મળે. એવી સંખ્યામાં એ કાં કાં કરતા ટોળે વળતા જ્યારે કોઈ કાગડાનું શબ જોતા. અમે કહેતા, કાગડા લોકાચારે મળ્યા છે. હવે એક સામટા કાગડાઓને લોકાચારે જતા જોવાનું સરળ સહજ કે હાથ વગું નથી રહ્યું. તો વિદ્યાર્થીઓ, ગામ તૂટ્યું અને વૃક્ષો છે એ કપાયા, એટલે કે ગામમાં પાકા મકાનો બનવા લાગ્યા, એમ વૃક્ષો છે એ કપાતા ગયા. અને સીમના વૃક્ષોને નહેરના પાણી લાગ્યા એટલે એ સુકાયા. સીમના વૃક્ષો છે એ હવે નહેર બની ગઈ, તો એના લીધે પાણી છે એ વૃક્ષોના મૂળ સુધી પહોંચતું નથી, તો એ પણ સુકાયા. અને ઝાડની અંદર લાકડું જોનારા લોકો વધ્યા. તો ઝાડની અંદર લાકડું જોનારા એટલે કે વૃક્ષ કાપનારા લોકો, કે એને ઝાડની અંદર લાકડું જ દેખાય કે કેમ આ વૃક્ષ કાપી અને એનું લાકડું વેચી અને પૈસા મેળવવા. તો આવો વર્ગ છે કે વૃક્ષની અંદર લાકડું જોનારો એ પણ વધ્યો, એટલે વૃક્ષની સંખ્યા ઘટતી ગઈ. અને પરિણામે ગામ છે ઉઘાડું પડી જાય છે. અને લેલાના ટોળા તો ઘર વાડાથી લઈને સીમ બગડો માથે લે. એટલે લેલા એક પ્રકારનું જે પંખી છે, તો એ એવો કલબલાટ કરે કે આખું સીમ છે અને વગડો છે એ માથે લે, એટલે કે એટલો કલબલાટ કરી મૂકે. અને કાબરોની સંખ્યા પણ ઘટી. ચોટલા કાબર, જે માથે ચોટલી હોય એ પ્રકારની જે કાબર, તો એની સંખ્યા પણ ઘટી. આમ ધીમે ધીમે કરતાં પક્ષીઓની સંખ્યા ઘટી ગઈ. અને કાગડાઓ છે એ હવે ક્યાંક દેખાય છે ખરા, પણ પહેલાં તો કોઈ કાગડો મૃત્યુ પામ્યો હોય તો એના શબની આજુબાજુમાં કેટલાય કાગડાઓ છે એ કાં કાં કરતાં આપણને જોવા મળે, જાણે કે કાગડાઓ લોકાચારે મળ્યા હોય. એટલે કેમ માણસ મૃત્યુ પામે તો ઘણા બધા માણસો, આપણે ખરખરાનો જે પ્રસંગ કહીએ તો એ રીતે અહીંયા કાગડાના શબની આજુબાજુ લોકાચારે બીજા કાગડાઓ પણ મળે, અને એક લોકાચારે મળ્યા હોય એવું અહીંયા લાગતું. પણ હવે તો એવા લોકાચારે મળતા કાગડાઓ પણ આપણને જોવા મળતા નથી. ફળિયાની કોર ઉપર ઊભેલી બકમ લીમડી ઉપર સાંજે ચકલીઓ ચીંચીના કોહરામ સાથે ભેગી થતી. નદી કાંઠાના ખેતરોમાં ફરીને સુડાઓ પાદરે લીમડે મુકામ કરતા. મહાદેવ પાસેની આંબલી ઉપર કાબરો રાત ગાળવા મળતી. જાણે પંખીઓએ ઝાડવા વેચી લીધા હતા. એ વૃક્ષો કપાઈ જતા પંખીઓ નોંધારા થઈને ઉડી ગયા છે. ગામ પંખીઓના કલરવથી સ્વાભાવિક લાગતું હતું. હવે વધુ સમય સૂનમૂન લાગે છે. સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર ઉડી આવતા ને રાત ગાળતા મોર હવે ક્યાં જતા હશે? કણજીઓ તો લાકડા થઈ ગઈ છે. ગામ ટહુકાઓ વિના પણ મજામાં રહેતું હશે કેમ કરીને રામ જાણે. અહીંયા ફળિયાની કોર ઉપર ઊભેલી જે બકમ લીમડી, જે લીમડીનું જે વૃક્ષ છે, એ સાંજે ત્યાં ચકલીઓ ચીંચી કરીને કોહરામ કરતી ભેગી થતી. અને નદી કાંઠાના ખેતરો છે ત્યાં સુડાઓ, કે જે પરદેશી પોપટ જેવા જે પક્ષીઓ છે એવા પાદરનો જે લીમડો છે ત્યાં મુકામ કરતા. અને મહાદેવ પાસેની જે આંબલી ઉપર કાબરો છે એ ત્યાં રાતવાસો કરતી. જાણે કે પક્ષીઓએ પોતાના ઝાડ છે એ વહેંચી લીધા હોય. તમે જોતા હશો કે ઘણીવાર અમુક વૃક્ષો છે ત્યાં અમુક પ્રકારના પક્ષીઓ ચોક્કસ એ ત્યાં રોજ આવીને બેસતા જ હોય. તો જાણે કે પક્ષીઓએ પોતાના વૃક્ષો છે એ વહેંચી લીધા હોય, એમ અમુક પક્ષીઓ અમુક વૃક્ષ ઉપર જ આવીને બેસતા. હા, ખેતરોમાં હજી ટીટોળીઓ વગતીથી રડતી જીવનની આશા બંધાવે છે. પણ તળાવના પાણી સાથે કમળ તો ગયા, સાથે પેલી જળકૂકડી હોય ખપી ખૂટી. અહીંયા ખેતરોની અંદર હજી ટીટોળી છે એ જીવનની જાણે આશા જીવંત હોય એવી રીતે એ બોલતી હોય, પણ તળાવના પાણી સાથે કમળ પણ જતા રહ્યા. અને પેલી જળકૂકડી, જે કાળા રંગની જે જળકૂકડી આવે એ પણ ખપી ખૂટી. તો તળાવમાં પાણી જ નથી તો એ જળકૂકડીઓ ક્યાં ડૂબકી મારવાની, તો એ પણ જતી રહી. ઘર પાસેની ટેકરીઓના તેતર છેક વાડા સુધી આવી જતા ને જરાક અવાજ થતાં ફરૂક કરતાં ઉડીને અમને છળાવી દેતા. બંદૂકમાં તુવેર દાળ ભરીને બાપુ તેતરનો શિકાર કરતા, એમ દાદા વાત કરતા. હવે તો છેક ખેતરોમાં જાઉં છું ને ટેકરીઓ પાસેના વાડ પાન ફંફોસું છું,
ત્યારે ભાળવા મળે છે એકાદ બે ગભરું તેતરો. અહીંયા ગભરું એટલે કે બીકણ. ત્યારે તો સવારે સીમની વાટે લોટો ઢોળવા નીકળતા અને વનલાવરીના અવાજો મનને ભરી દેતા. અહીંયા તેતર નામનું જે પક્ષી છે તો એને પિતા છે એ બંદૂકની અંદર તુવેર દાણા છે એ ભરી અને એમનો શિકાર કરતા, એવી દાદા જૂના સમયની વાતો કરતા. અને હવે તો તેતર છે એ ક્યાંય જોવા મળતા નથી. ટેકરી પાસેના વાડપાન જ્યારે હું ફંફોસું ત્યારે માંડ એકાદ બે ગભરું બીકણ તેતરો છે એ જોવા મળે. અને સવારના સીમની વાટે એટલે કે સીમના રસ્તે જ્યારે લોટો ઢોળવા નીકળતા, તો લોટો ઢોળવા એટલે કે પહેલાંના સમયની અંદર ઘરમાં લેટ્રિનની સુવિધાઓ ન હતી, ત્યારે લોકો સીમ સુધી એ લોટો ઢોળવા માટે નીકળતા. તો એવા સમયે વહેલી સવારમાં જ્યારે લોટો ઢોળવા માટે નીકળતા ત્યારે વનલાવરીના અવાજો, જે જંગલની જે વનલાવરી છે, લાવરી એક પક્ષી છે, તો એના અવાજો એ સીમની અંદર દૂર વનમાંથી એ અવાજો ત્યાં સુધી પહોંચતા અને એ અવાજો અમારું મન છે એ ભરી દેતા. મરઘીથી જરાક નાની એવી વનલાવરી એના પીછા પરના ટપકાની ભાત જોવાની તાલ આવેલી રહેતી. વનલાવરી નવી પેઢીને તો કાગળમાં ચિત્ર દોરીને બતાવવી પડશે એમ લાગે છે. અરે એકબીજા વિના ઝૂરીને મરી જતા, હંમેશા યુગલમાં જ રહેતા સારસ હવે વિરલ થતા જાય છે. સારસ એટલે કે એક મોટી પાંખવાળું જે પક્ષી હોય છે એ. ત્યારે તો અમારા ખેતરોમાં અમે કામ કરતા હોઈએ અને થોડેક દૂર આ સારસ બેલડીઓ ચરતા હોય. સારસ બેલડી એટલે કે હંમેશા પેરમાં યુગલમાં જ હોય, ગમ્મત કરતા હોય. કેટલા યુગલો હતા, ઉડે કે આકાશ ભરાઈ જાય. એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ, બે મોટી પાંખો. અમને તો એ ઉડતા વિમાનો જ લાગતા. એમના મધુર રણકદાર અવાજો તો રાત્રિના પ્રહરે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતા. હવે તો ચારે દિશાની સીમ ફરતાય એકાદ બે સારસ બેલડી માંડ જોવા મળે છે. ક્યાં ગયા એ મહાકાવ્ય યુગના ઋષિમુનિઓને પણ પ્રિય એવા નિર્દોષ પ્રેમાળ પંખીઓ. તો વિદ્યાર્થીઓ, અહીંયા સારસ બેલડીઓ જે મોટા જાણે ઉડે તો આકાશની અંદર જાણે વિમાન ઉડતું હોય અને આખું આકાશ છે એ ભરાઈ જાય. તો આવી સારસ બેલડીઓ હવે તો જોવા પણ મળતી નથી. અને મહાકાવ્યની અંદર પણ ઋષિમુનિઓ પણ એમનો ઉલ્લેખ કરતા. તો આવા નિર્દોષ પ્રેમાળ પંખીઓ હવે ક્યાં ગયા એવો કવિને પ્રશ્ન થાય છે. ખેતરોના ક્યારાઓમાં પાણી ફરે છે ત્યારે થોડા ઢેંક અને બગલા આવી બેસે છે. લણણી થયેલા ખેતરોમાં દિવાળી ઘોડાઓ પૂંછડી હલાવતા ઉડે છે. અહીંયા લણણી એટલે કે પાક છે એ વાઢી લીધેલો હોય, તો એ લણણી જ્યારે કરી હોય તો એવો પાક પડ્યો હોય ત્યારે ખેતરોની અંદર દિવાળી ઘોડાઓ, જે પાંખાળું જે ખેતરની અંદર ઉડતું એવું જે જીવાત છે, તો એ દિવાળી ઘોડાઓ એ જે પૂંછડી હલાવતા ખેતરમાં ઉડતા હોય. કાળિયા કોશી પણ ફળિયેથી ખેતર સુધી આંટા ફેરા મારતો ઉડે છે, જાણે કશાકનું સુપરવિઝન કરતો રહે છે. હજી પૂંછડીની સળી હલાવતા પતરંગા હવામાં સેલારા લે છે. તો અહીંયા એ ખેતરની અંદર ઉડતી એવી જીવાતો કે જે પૂંછડી હલાવતી હોય એવા પતરંગા, તો એ પણ હવામાં જાણે સેલારા લે છે, હવાની અંદર એ ઉડતા હોય, જાણે સુપરવિઝન કરતા હોય, આખા ખેતરનું અવલોકન કરતા હોય એવી રીતે આખા ખેતરમાં ઉડતા હોય છે. ને ઉડતા વેત પીછાના અંદરના રંગોથી આભને સીમને છાંટી દેતા ચાસ વીજળીની તાર લાઈનો ઉપર મૂંગા બેસી રહે છે. ક્યાંક કલકલિયો તાર સ્વરે બોલે છે. શરદ ઉતરતા કંસારા બોલે છે પણ દેખાતા નથી. અહીંયા શરદ ઋતુ ઉતરે એટલે કે જ્યારે પૂરી થવા આવે ત્યારે કંસારા, જે કંસારી જે આપણે પક્ષી જે જીવાત છે એ આપણે ઘણીવાર એનો અવાજ સંભળાય પણ એ ક્યાં બેઠું છે એ આપણને દેખાતું નથી. તો એવા છુપાવે છે, આવા કંસારા પણ બોલે પણ એ દેખાતા નથી. ત્યારે તો ધૂળિયા નેળિયામાં હુદહુદ ચણતા રહેતા. હવે તો એના દર્શન પણ દુર્લભ થયા છે. નેળિયા એટલે કે સાંકડો જે રસ્તો હોય ધૂળવાળો, તો એવા નેળની અંદર આવી જીવાતો અને આવા પક્ષીઓ એ ચણતા આપણને માંડ ભાગ્યે જ જોવા મળે છે. તો એના દર્શન પણ આપણને દુર્લભ થાય છે, એટલે કે વિરલ માંડ ક્યાંક દેખાય. તો એવા દુર્લભ પક્ષીઓ આપણને ક્યાંક નેળની અંદર જોવા મળે છે. હા, સવારમાં દરજીડા અને બુલબુલ સંભળાય છે,
પણ દયડના ઝીણા ટહુકા ભાગ્યે જ સંભળાય છે. ક્યાંકથી ઝીણું તીણું ટહુકતા શક્કરખોર ફૂલો શોધતા આવે છે. કહે છે કે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરોમાં વપરાવા માંડ્યા ને જીવજંતુ ઘટવા માંડ્યા ત્યારથી પંખીઓનું પર્યાવરણ પણ જોખમાયું. સાચી વાત છે. જમીનને વણખેડે પહોંચી રાખતા પહેલાં જમીન ખેડૂ અળસિયાએ નથી બચ્યા. ઝેરી દવાનો પટ તો અનાજને લાગ્યો છે ને હવાને જાણે રહ્યા સયા પંખીઓ ઉદાસ આંખે જોતાં જોતાં આપણને ખમૈયા કરવાનું કહે છે. પણ યંત્રો આગળ હવે કલરવો જાણે સંભળાતા નથી. તો વિદ્યાર્થીઓ અહીંયા સવારમાં દરજીડો અને બુલબુલના અવાજ પણ સંભળાય છે અને દયડ એના પણ ઝીણા ટહુકા સંભળાય છે અને ક્યાંકથી ઝીણું તીણું ટહુકતો શક્કરખોર છે એ પણ ફૂલો શોધતો અહીંયા આવે છે. અને ખેતરોમાં જ્યારથી વિલાયતી ખાતરો એટલે કે રાસાયણિક ખાતરોનો વપરાશ જ્યારથી વધ્યો ત્યારે જીવજંતુઓ છે એ મૃત્યુ પામ્યા. એના લીધે પક્ષીઓનું અસ્તિત્વ પણ જોખમાયું, કારણ કે એ હવે શું ખાઈને પોતાનું જીવન છે એ ટકાવે. તો અહીંયા પર્યાવરણ પણ જોખમાયું અને હવે જમીનને પહોંચી રાખતા અળસિયા પણ બચ્યા નથી. વિલાયતી ખાતરોના ઉપયોગથી અને દવાઓથી આ અળસિયાઓ પણ મૃત્યુ પામ્યા, એની સંખ્યાઓ પણ ઘટી. તો આ રાસાયણિક દવાઓના લીધે આ આપણું પર્યાવરણ છે એ જોખમાયું અને જાણે કે એ બધી જીવાતો અને આ પંખીઓ માનવજાતને જાણે ખમૈયા કરવાનું કહેતા હોય એવું લાગે છે. યંત્રો આગળ હવે કલરવો પણ સંભળાતા નથી. યંત્રયુગ તો શરૂ થયો પણ એની સામે આ કલરવો પંખીઓના અવાજો એ આપણને હવે સંભળાતા નથી. ગીધ સંભળી ઘુવડ ચીબરી પણ કોતરોની કણજીઓ પાંખી પડતા મૂંઝાવા લાગ્યા છે. હોલો ચકલી કાગડો માળા માટેની જગા શોધવા બાવરા લાગે છે. થોડા ઝાડ છે ને એમાં કાળે ઉનાળે મીઠું બોલતી કોયલ હજી સંભળાય છે. એના અવાજમાં વેદના પણ છે ને થોડી ચીમકી પણ. ક્યારેક જ જોવા મળતું લકડખોદ હજી મારી લીલીછમ છાતીમાં ચાંચ મારતું કળાય છે. હું મને પૂછું છું, ક્યાં છે મારો પંખીલોક? તો વિદ્યાર્થીઓ અહીંયા ગીધ સંભળી ઘુવડ ચીબરી પણ કોતરો છે, કોતરોની અંદર જે કણજીવો એટલે કે જે વૃક્ષો હતા એ સાવ એકદમ ઠૂઠા બની જાય, જાણે સૂકા બની જાય. તો પંખીઓ હવે ક્યાં રહેવું એ પ્રશ્ને મૂંઝાવા લાગ્યા છે. અને હોલો ચકલી કાગડો એ ક્યાં માળા બનાવવા એ જગા પણ શોધવા માટે બાવરા બને છે. એટલે કે હવે એ પણ બાવરા બની ગયા કે કઈ જગ્યાએ આપણે આપણા માળા છે બનાવવા. તો ભર ઉનાળે ક્યાંક કોયલ છે એ મીઠું બોલતી આપણને સંભળાય છે, પણ એના અવાજમાં વેદના પણ છે અને એક પ્રકારની ચીમકી એટલે એક પ્રકારની હળવી ધમકી પણ છે કે તમે જો હજી પણ વૃક્ષોની સંખ્યા નહીં વધારો તો પર્યાવરણ જોખમાશે અને ધીમે ધીમે કરતાં મનુષ્ય જાતિને પણ અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનશે. તો આવી એક પ્રકારની એના અવાજની અંદર ચીમકી પણ છે અને લક્કડખોદ એ પણ ક્યાંક ક્યાંક આપણને અવાજ કરતું જોવા મળે છે. મારી લીલીછમ છાતીમાં જાણે એની ચાંચ છે વાગતી હોય, એ ચાંચ મારતું હોય એવું મને કળાય છે. હું મને જ પૂછું છું, અહીંયા લેખક છે એ પોતાને જ પૂછે છે કે ક્યાં છે મારો પંખીલોક? તો આ રીતે મારો પંખીલોક ક્યાં છે? ધીમે ધીમે કરતાં વૃક્ષો કાપતા ગયા, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો આપણે પાથરતા ગયા, તો પક્ષીઓનું અસ્તિત્વ છે એ જોખમાયું. એના લીધે લેખક છે એ ચિંતા વ્યક્ત કરે છે કે આવી પરિસ્થિતિના લીધે લોકો મકાન પણ એવા બનાવે છે કે ત્યાં પંખીઓ વસવાટ ન કરી શકે. તો આવી પરિસ્થિતિમાં પક્ષીઓ ક્યાં જઈને વસવાટ કરશે? તો લેખક પોતાને જ પ્રશ્ન પૂછે છે કે ક્યાં છે મારો પંખીલોક? તો આ રીતે પંખીલોક પાઠની અંદર પંખીઓનું અસ્તિત્વ છે એ અત્યારે જોખમાયું છે, એટલા માટે લેખક છે એ ચિંતા વ્યક્ત કરે છે એ અહીંયા વર્ણવાયું છે. તો વિદ્યાર્થીઓ, આ પાઠની સમજૂતી બાદ આપણે આ પાઠની શબ્દ સમજૂતી વિશે માહિતી મેળવીએ. તો ચબૂતરો તો પક્ષીઓને દાણા ચણવાની જગ્યા. મોભારો એટલે છાપરાનો મોભવાળો ભાગ. ફળિયું તો મહોલ્લો કે શેરી. પડસાળ તો ઘરનો આગળનો ભાગ કે ઓસરી. સીમ તો ખેતર કે ગામની હદ તે ભાગની જમીન. કોહરામ તો ધમાલ કે અવાજ. કણજી તો એક જાતનું વૃક્ષ. વિરલ તો દુર્લભ. લણણી તો પાક કાપવો. સેલારા લેવા તો ફરવું કે વિચરવું. નેળિયું તો સાંકડી ગલી કે સાંકડો રસ્તો. બાવરું તો બે બાકડું કે આકુળ વ્યાકુળ.
લોટો ઢોળવા જવું એટલે કે સંડાસ જવું. વિરુદ્ધાર્થી શબ્દો: સગવડ તો અગવડ, મનગમતું તો અણગમતું, પોચું તો સખત. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ: જેનું ઘર નથી તે બેઘર, ખેડ્યા વગરનું તો વણખેડ્યું, અને ઘરના આગળનો ભાગ એટલે પરસાળ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ પાઠનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.